હેલો એવરીવન, તો કેમ છે બધાને? આઈ નો તમે બધા મજામાં જ હશો ને આપણે પણ એકદમ મજામાં જ થઈ. અને આજે તો સવારમાં આપણે નીકળી ગયા છીએ મામા સાહેબ ના મંદિરે જવા. મસ્ત મજાના સૂર્ય ભગવાન ઉગી ગયા છે અને આપણે જવાનું છે મામા સાહેબ ના દર્શન કરવા. આપડે અમનભાઈ પણ આવે છે. જય માતાજી અમનભાઈ. આપડે નારિયેળ લઈ લીધું છે, નારિયેળ લઈને જવાનું છે. ચાલો મિત્રો, હવે આપણે જઈ મામા સાહેબ ના દર્શન કરવા. નહીં અમનભાઈ? બન્યા રહીયો અમારા બ્લોગમાં. ચાલો હવે આપણે મામા સાહેબ ના મંદિર નીકળી ગયા. મામા સાહેબ ના પ્રસાદી ધરવા ને એવું છે. આમાં નવતમભાઈ લઈ લીધું છે. સામે ને એક લાઈન આવે છે. આ રહ્યું મંદિર મામા સાહેબ નું. ચાલો આમાં બ્લોગમાં કન્ટિન્યુ લેજો, પછી મળીને ત્યાં દર્શન કરાવી અમે તમને. અને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી લેજો, સારો લાગે તો. બનાવી આ ચેનલમાં આપણે તમને ત્યાંના દર્શન કરાવી. મિત્રો આપણે હે ને મામા સાહેબ ના મંદિરે ભોગું હોય અને આપણે જ્યાં પિસ્તોલ ચડાવવાની છે, પિસ્તોલ લેવા આવેલા જાય. આ મામા સાહેબ ની ધજા દેખાય છે. પિસ્તોલ લેવા જવાનું તો પિસ્તોલ ચડાવવાની તો એ આવેલા જાય. પેલા તો પિસ્તોલ લઈ લઈ ભાઈ મંદિરે આવેલા જાય. ત્યાં પાય નથી મિત્રો, આપણે ગુનાવાડા મામાએ પહોંચી ગયા છીએ અને એ આપણે દર્શન કરી લઈ, પછી કંઈક થોડુંક સૂટપૂછ કરી. ચાલો આપણે અહીંયા ગુનાવાડા મામાએ દર્શન કરી લઈ. મિત્રો આપણે ગુનાવાડા મામા સાહેબના દર્શન કરી લીધા છે અને અમનભાઈ નારિયેળ છોટલા ઉખેરે નારિયેળના, અને આપણે હમણાં નારિયેળ થોડીક વારમાં વધે છે અને આ પિસ્તોલ લીધી છે એ પણ આપણે ચડાવશું મામા સાહેબને. મિત્રો આપણે શ્રીફળના છોટલા ઉખડી ગયા છે અને હવે આપણે હે ને શ્રીફળ વધે છે. ચાલો મિત્રો આપણે મામા સાહેબને નારિયેળ અને પિસ્તોલ ચડાવી દીધી છે. અને જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.